સ્વામી. આજે સાંજે આપણે નાથદ્વારા જશું, તો ત્યાંનો અમને ઇતિહાસ અને મહત્ત્વ જણાવો, જેથી અમને ત્યાં દર્શન કરવાની આનંદ આવે. બહુ સરસ. જો આજે આપણે સાંજે નાથદ્વારા જશું, એ નાથદ્વારા નામમાં જેનો અર્થ છે નાથનું દ્વાર, એને કહેવાય નાથદ્વાર. નાથદ્વારા એ માત્ર કોઈ ગામડું કે શહેર નથી, એક ભગવાનને પામવાનો દ્વાર છે, દરવાજો છે, એમ આપણે સમજવું. અને એનો ઇતિહાસ તો બહુ રોચક છે, આપણી સંસ્કૃતિની સાથે જોડાયેલો છે. નાથદ્વારાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નાથજી સ્વરૂપે ત્યાં કને વિરાજમાન છે. ભગવાને પોતાના ડાબા હાથ પર ગોવર્ધન પર્વત ધારણ કરેલો છે અને બહુ રમણીય ભગવાનનું એ સ્વરૂપ છે. વૈષ્ણવોનું એ બહુ મોટું તીર્થસ્થાન છે, નાથદ્વારા છે. શ્રીનાથજી ભગવાન નાથદ્વારમાં કેવી રીતે આવે? બહુ સરસ પ્રશ્ન કર્યો તમે આર્યન ભગત. આપણે અત્યારે જે નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાન બિરાજમાન છે, એ મૂળ મથુરા પાસે જે ગોવર્ધન પર્વત છે ને, વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પર એ ભગવાન વિરાજમાન હતા. 17મી સદીમાં જ્યારે મુગલ શાસક ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા બહુ વધી, એ સમયે શ્રીનાથજી ભગવાનના ભક્તો વૈષ્ણવોએ ભગવાનના સ્વરૂપને સુરક્ષિત રાખવા માટે એ ભગવાનના સ્વરૂપને રથમાં બેસાડી અને અનેક જગ્યાએ ફર્યા. એમાં ફરતા ફરતા જ્યારે અત્યારે નાથદ્વારા છે ત્યાં કને આવ્યા, તો ત્યાં કને માટીમાં એ રથનો પૈડો ખૂંચી ગયો. એને કાઢવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ રથ ત્યાંથી આગળ વધી ન શક્યો. એટલે પૂજારીએ બધા ભક્તોને કીધું કે ભગવાન આપણને એવો સંકેત કરે છે કે આ પવિત્ર ભૂમિમાં ભગવાન વિરાજમાન થવા ઈચ્છે છે, માટે આપણે ઠાકોરજીને અહીંયા જ પધરાવી. અને જે તે સમયના રાજા હતા, એ મેવાડ પ્રદેશના રાજા, એ રાજાના સહયોગથી ભવ્ય મોટું મંદિરનું નિર્માણ કરાવ્યું અને શ્રીનાથજી ભગવાનને એની અંદર પધરાવ્યા. અને આજે આપણે જોઈએ છીએ લાખો કરોડો હરિભક્તો વૈષ્ણવો એ ભગવાનના દર્શન માટે યાત્રા કરવા માટે આવે છે. અને આજે આપણે પણ બધા ભાગશાળી છીએ કે રાપર ગુરુકુળના આપણે બધા વિદ્યાર્થીઓને લઈ અને નાથદ્વારા શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જય સ્વામી.